ગુડ મોર્નિંગ મિત્રો, આજે આપણે ધોરણ 9 ની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર દ્વિતીય પ્રકરણ એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ વિશે વધારે છે. અગાઉના લેક્ચરની અંદર આપણે પશ્ચિમ યુરોપ અને એશિયા અને આફ્રિકાની અંદર સંસ્થાનવાદ વિશેનો પરિચય મેળવ્યો. હવે આપણે આજે પ્રથમ વિશ્વયુદ્ધ માટેના જવાબદાર પરિબળો અને એના પરિણામોની ચર્ચા કરીશું. તો કે પ્રથમ વિશ્વયુદ્ધ વિશે તમે 8મા ધોરણની અંદર અથવા 8મા ધોરણ સુધી તમે થોડો ઘણો પરિચય અથવા કરી ચૂક્યા હશો. તો કે પ્રથમ વિશ્વયુદ્ધ એટલે આધુનિક વિશ્વની એક એવી ઘટના કે જેને જગતની અંદર આ પ્રકારની હૃદયદાર અને અવિસ્મરણીય છાપ એ વર્ષો સુધી છોડી કે આટલી ભયંકર યુદ્ધ આધુનિક વિશ્વને પહેલીવાર જોયું કે જેમાં હજારો અને લાખો લોકોને જાનમાલનું નુકસાન થયું. તો કે પ્રથમ વિશ્વયુદ્ધ માટે કોઈ એક બે કારણ જવાબદાર નહોતા. તો કે છતાં પણ એવું કહેવામાં આવે છે તો કે પ્રથમ વિશ્વયુદ્ધ માટે સૌપ્રથમ મુખ્ય કારણ તરીકે જોવામાં તો કે ફ્રેન્કફર્ટની સંધિ એ શું છે? તો કે જર્મની અને ફ્રાન્સ વચ્ચે સેડાન ખાતે જે યુદ્ધ થયું તો કે આ યુદ્ધની અંદર જર્મનીનો વિજય થયો અને ફ્રેન્કફર્ટ ખાતે જે ફ્રાન્સને જર્મની જોડે સંધિ કરવી પડી. તો કે 1871 ની અંદર આ સંધિ કરવામાં આવી. તો કે આ સંધિ મુજબ તો કે ફ્રાન્સને જર્મની આખરો યુદ્ધ દંડ અને પોતાના બે પ્રદેશો આલ્સેસ અને લોરેન્સ એ જર્મનીને આપી દેવા પડ્યા. તો કે આ બાબત અથવા આ ઘટના એ ફ્રાન્સ માટે અસહ્ય બની અને એનો આ અપમાન એ ધીરે ધીરે આગળ વધતો ગયો અને એ પ્રથમ વિશ્વયુદ્ધનું નિર્મિત બની કે જેમાં એક પછી એક કારણો ઉમેરાતા ગયા અને પ્રથમ વિશ્વયુદ્ધની ભૂમિકા તૈયાર થઈ. તો કે પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત 1 ઓગસ્ટે 1914 ના રોજ થઈ. તો એની સમાપ્તિ આપણે કહીએ કે 1918 ના રોજ થઈ. તો કે એના માટેના બીજા અન્ય કારણ કે જેને વિશ્વયુદ્ધને એટલે કે નિર્મિત થવા માટેનો મહત્વની ભૂમિકા આપે છે. એમાં પહેલું જ જોઈએ તો કે આર્થિક કારણ. તો કે આ સમય એટલે કે 19મી સદી સુધી ઇંગ્લેન્ડે એશિયા અને આફ્રિકાની અંદર વિશાળ પ્રદેશોની અંદર પોતાના સંસ્થાનો ઉભા કર્યા. તો કે આ સંસ્થાનોની અંદર એને ભારોભાર શોષણ કર્યું અને પોતે એક ધનવાન રાષ્ટ્ર બન્યું. તો કે બીજી બાજુ યુરોપની અંદર ઔદ્યોગિક ક્રાંતિ અને સંસ્થાનવાદનો વિકાસ એટલે કે ઇંગ્લેન્ડના રસ્તે અન્ય જે રાષ્ટ્રો હતા એ યુરોપના એમને પણ પોતાના સંસ્થાનોનો વિકાસ કર્યો. એટલે ઔદ્યોગિક ક્રાંતિ અને સંસ્થાનોની પ્રાપ્તિ માટે કહીએ કે પુષ્કળ અને પ્રમાણની અંદર કાચા માલની જરૂરિયાત ઊભી થઈ. તો કે અત્યાર સુધી કહીએ કે જે યુરોપની અંદર અને વિશ્વની અંદર ઇંગ્લેન્ડનું જે વર્ચસ્વ હતું એની એટલે કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સનું જે વર્ચસ્વ હતું એની જગ્યાએ 19મી સદીના કહીએ કે છેલ્લા 25 વર્ષોની અંદર પણ જર્મનીએ એ પણ ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે કહીએ કે એશિયા અને આફ્રિકાની અંદર ફ્રાન્સ અને ઇંગ્લેન્ડને હરીફાઈ આપવા લાગી અને એને ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની તુલનાની અંદર એશિયા અને આફ્રિકાના બજારોની અંદર પોતાનો જે માલ હતો એ સસ્તી કિંમતે આપવામાં. તો કે આનો સીધો પ્રભાવ એ પડ્યો કે એશિયા અને આફ્રિકાના જે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના બજારો હતા એ ઝડપથી તૂટવા લાગ્યા. આમ ધીરે ધીરે જર્મની અને ખાસ કરીને ઇંગ્લેન્ડ વચ્ચે એક આર્થિક પ્રકારની સ્પર્ધાની શરૂઆત થઈ. ત્યારબાદ બીજું જોઈએ હવે લશ્કરમાં. તો કે લશ્કરવાદ એટલે શું? તો કે લશ્કરના અને લશ્કર માટેના શસ્ત્રોની અંદર વધારો અથવા લશ્કરને ઉત્તેજન. તો કે યુરોપના રાષ્ટ્રોની અંદર જે ધીરે ધીરે પ્રાદેશિક વિસ્તરણ વધારવા માટેની જે હરીફાઈ વધતી જતી હતી એના માટે લશ્કરનું બળ એ આવશ્યક અને નિર્ણાયક બનતું હતું. તો કે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, રશિયા વગેરે જેવા રાષ્ટ્રો હતા એ નવા પ્રદેશો
મેળવવા માટે અને જે પોતાની જોડે પ્રદેશો છે એને જાળવી રાખવા માટે પોતાના લશ્કરો બધા એને વધારવા માટે. સામા પક્ષે જાપાન, ઇટાલી, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રો હતા. એમને પોતાના દેશની અંદર પોતાનું સૈન્યને મજબૂત બનાવવા માટે અને જરૂર પડે તો યુદ્ધની તૈયારી રૂપે કહીએ કે પોતાના દેશોની અંદર ફરજિયાત લશ્કરી તાલીમ પણ શરૂ કરી. અને આ ઉપરાંત જે પણ દેશો હતા યુરોપના એમને સ્વરક્ષણના બહાના હેઠળ એકબીજાનો ડર વધારી અને ઘર વગડે વિપુલ પ્રમાણની અંદર શસ્ત્રોનું ઉત્પાદન કરવા લાગ્યા. તો કે આમ લશ્કરવાદને ઉત્તેજન મળ્યું અને જેમ જેમ કહીએ કે લશ્કરને ઉત્તેજન મળ્યું એમ યુદ્ધનો માહોલ વધતો ગયો. ત્યારબાદ જોઈએ જૂથબંધીઓ અને ગુપ્ત સંધિ. ઇતિહાસકારોના મત મુજબ જો જૂથબંધી અને ગુપ્ત સંધિઓ ના થયેલી હોત તો પ્રથમ વિશ્વયુદ્ધ શક્ય બનોત નહીં. પરંતુ ગુપ્ત સંધિઓ અને જૂથબંધીના કારણે કહીએ કે બે દેશો વચ્ચેની લડાઈ સમગ્ર વિશ્વની લડાઈ યુદ્ધ બની ગઈ. તો કે પ્રથમ વિશ્વયુદ્ધની જે સર્જવાની અંદર ગુપ્ત સંધિઓ અને જૂથબંધીઓ મહત્વનો ભાગ ભજવ્યો. તો કે યુદ્ધ પહેલા જ વિશ્વ એ બે ભાગોની અંદર વહેંચાઈ ગયું. તો એક ભાગની અંદર આપણે જાણીએ તો કે જર્મની, ઓસ્ટ્રિયા, હંગેરી, બલ્ગેરિયા અને તુર્કિસ્તાનનું યુદ્ધ ઊભું થયું. જ્યારે બીજી બાજુ આપણે જોઈએ તો કે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા અને જાપાનનું યુદ્ધ હતું. તો કે આ બધા જે યુદ્ધો વચ્ચે કઈ કે આંતરિક ગુપ્ત સંધિઓ થઈ. તો કે એનાથી બંને પક્ષો વચ્ચે કહીએ કે ઈર્ષ્યા, દુશ્મનાવટ, શંકા, કુશંકા, ભય અને તિરસ્કારની લાગણીઓ પેદા કરવા. ત્યારબાદ જોઈએ ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના. ઉગ્ર રાષ્ટ્રવાદ એટલે શું? તો રાષ્ટ્રવાદ એટલે આપણે જાણીએ કે પોતાના દેશ પ્રત્યેની લાગણી અને ઉગ્ર એટલે બહુ ઉગ્રતા પ્રમાણની લાગણી. તો કે જેની અંદર પોતાનો જ દેશ અથવા પોતાના દેશનું સારું વિચારો એવી ભાવના. તો કે યુરોપની અંદર આ સમયે ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના એ ચરમસીમાએ પહોંચી. તો કે જેનો ઉદાહરણ આપણે જોઈએ તો કે બેલ્જિયમ અને ગ્રીસની સ્વતંત્રતા. તો કે આ ઉપરાંત ઇટાલી અને જર્મનીનું એકીકરણ એટલે અત્યાર સુધી જે જર્મની કઈ કે જુદા જુદા ભાગોની અંદર વિભાજિત હતું. તો કે જે પ્રદેશોની અંદર જર્મન પ્રજા હતી એ બધા પ્રદેશોને એક કરી અને એક અખંડ જર્મની બનાવવામાં. તો કે આ યુરોપના ઉગ્ર રાષ્ટ્રવાદનો પરિચય આપ્યો. તો કે આમ યુરોપની અંદર જે રાષ્ટ્રવાદ હતો એને ઉગ્ર અને સંકુચિત ધીરે ધીરે સ્વરૂપ ધારણ કરવા લાગ્યો. તો કે જેનાથી યુરોપની અંદર આર્થિક ઈર્ષાઓ, ખેંચતાણો અને પ્રતિસ્પર્ધા અને સામ્રાજ્યવાદનો પ્રભાવ એટલો બધો વધી ગયો તો કે એકબીજા રાષ્ટ્રોના હિતો હતા એ ટકરાવવા લાગ્યા. તો કે યુરોપના જે દેશો હતા એમને પણ પોતાના જે દેશવાસીઓને ઉગ્ર રાષ્ટ્રવાદના પાઠ ભણવ્યા. તો કે જ્યારે એના કારણે જે દેશ વચ્ચેનો પ્રેમ અને ભાવના હતી એની જગ્યાએ ધૂણા અને નફરત એ વધવા લાગી. તો કે બીજી બાજુ એક દેશ પોતાની લશ્કરી તાકાતથી જે કહીએ પોતાનું ધર્યું કરવા માંગતા હતા. જેમ જર્મનીએ અનેક દેશોની અંદર યુદ્ધનો ભાવ ઉભો કર્યો. તો સામા પક્ષે જે પણ દેશે બદલાની ભાવનાનો વિકાસ થયો. ત્યારબાદ જોઈએ વર્તમાન પત્રોનો ફાળો. વર્તમાન પત્ર એટલે સમાચાર પત્રો. તો કે એ સમયે યુરોપની અંદર સંચારનું મુખ્ય સાધન એ વર્તમાન પત્રો હતા. તો કે વર્તમાન પત્રોએ પણ યુદ્ધ માટેની ભૂમિકા તૈયાર કરવા માટે મહત્વનો ભાગ ભજવ્યો. તો કે વર્તમાન પત્રોની અંદર આંકડા, ઉશ્કેરણીજનક અને અતિશયોક્તિ અને પરસ્પર એકબીજા વિરુદ્ધના જૂઠા અને જેરોના જે સંદેશ એટલે કે જે સમાચારો છાપ્યા એના કારણે જે તે દેશના લોકો વચ્ચે પરસ્પર કઈ કે દુશ્મનાવટ અને વેરની ભાવના વધારે તીવ્ર થઈ. ત્યારબાદ છેલ્લે જોઈએ તો કે યુદ્ધ ગેરનું તત્વજ્ઞાન. ઘણા વિદ્વાનો કહે છે કે યુદ્ધની શરૂઆત એ મેદાનથી નથી થતી પણ એ મગજમાંથી ઉત્પન્ન થતી હોય છે. કંઈક આવું જ
એ યુરોપની અંદર બની. તો કે યુરોપની અંદર હવે યુદ્ધ એ જ કલ્યાણ એ નીતિએ જોર પકડ્યો. તો કે જમો પણ ખાસ કરીને જોઈએ તો કે ટીટીસ્કે અને ટીટીસ્કે જેવો જે જર્મન લેખક હતો એને તો એવો વિચાર પ્રવર્તિત કર્યો કે શક્તિશાળીને જીવવાનો હક છે. અને જર્મન લેખક જે ડિસે તો એવું જાહેર કર્યું કે યુદ્ધ એક પવિત્ર કાર્ય છે. તો કે આવી બધા વિચારો યુરોપના લોકો સુધી પહોંચ્યા જેનાથી યુદ્ધનો ડર જતો રહે અને લોકો યુદ્ધ માટે તૈયાર. હવે યુરોપની અંદર ચારે બાજુ કહીએ કે યુદ્ધ માટેની તૈયારીઓ થઈ ચૂકી છે. માત્ર એક તણખો પડે અને આગ ફાટી નીકળે એવી જ બનાવ બાકી. તો કે એક તણખાનું કાર્ય કર્યું તો કહીએ કે તાત્કાલિક કારણ તો કે ઓસ્ટ્રેલિયાના રાજકુમાર અને એની પત્નીની હત્યા. તો કે ઓસ્ટ્રિયાનો રાજકુમાર અને એની પત્ની હતા તો કે એને સાઇબિરિયાની બ્લેક હેન્ડ નામની એક સંસ્થાના જે ઉગ્રવાદી સંસ્થા હતી એના સભ્યો દ્વારા હત્યા કરી દેવામાં આવી. તો કે આ ઘટનાના ઓસ્ટ્રિયાની અંદર બહુ મોટા પ્રભાવ પડ્યો એટલે કે પડઘા પડ્યા અને ઓસ્ટ્રિયાએ આ માટે સાઇબિરિયાનો આની પાછળ હાથ ગણાવ્યો અને ગુનેગારોને 48 કલાકની અંદર પકડી અને ઓસ્ટ્રિયા સમક્ષ હાજર કરવાનું પ્રમાણ કર્યું. સભા પક્ષે સાઇબિરિયાએ આ પક્ષની અંદર બિલકુલ અજાણ હોવાનું જાહેર કર્યું. છેવટે કહીએ કે ઓસ્ટ્રિયાએ કહીએ કે સાઇબિરિયા સામે યુદ્ધ જાહેર કર્યું અને આ સાથે પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. હવે જોઈએ પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન શું ઘટનાઓ ઘટી અથવા યુદ્ધ દરમિયાન શું પરિસ્થિતિ બની. તો કે સૌપ્રથમ તો પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જે મુખ્ય બે પક્ષો હતા એ બે પક્ષો મિત્ર રાષ્ટ્રો અને ધરી રાષ્ટ્રો તરીકે ઓળખાયા. તો કે મિત્ર રાષ્ટ્રોની અંદર 24 રાષ્ટ્રો હતા જ્યારે ધરી રાષ્ટ્રોની અંદર 4 મુખ્ય આગેવાન રાષ્ટ્રો હતા. તો કે શરૂઆતની અંદર કે જર્મન સેનાએ ભયંકર સબમરીન યુદ્ધ કરી અને રશિયાની સેના ફ્રાન્સની સેનાને નષ્ટ કરી નાખી. તો કે એને સબમરીન યુદ્ધ કરી અને મિત્ર રાષ્ટ્રોની અનેક સબમરીનોને નુકસાન પહોંચાડી આ ઉપરાંત ટેન્ક જેરી ગેસ દ્વારા કે લાખો સૈનિકો અને નાગરિકોની જાનહાનિ. તો કે આ દરમિયાન જ કહી કે યુરોપની અંદર બીજી ઘટના તો કે 1917 ની અંદર રશિયાની અંદર ક્રાંતિ થઈ એટલે કે બોલ્શેવિક ક્રાંતિ થઈ. એના વિશે આપણે અલગથી વધારે જોઈશું. તો કે આ ક્રાંતિના પરિણામે રશિયા યુદ્ધની અંદરથી ખસી ચૂક્યું. મિત્રો અત્યાર સુધી એ અમેરિકા એ પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જોડાવાનું નહોતું. તો કે જ્યાં સુધી અમેરિકા યુદ્ધની અંદર જોડાવાનું નહોતું ત્યાં સુધી દરેક રાષ્ટ્રની જે કહીએ કે સ્થિતિ મજબૂત હતી. પરંતુ અહીંયા જર્મનીએ આ સમય દરમિયાન એક ભૂલ કરી. એટલે કે એને શું કર્યું કે અમેરિકાના સ્ટીમર જેનું નામ હતું લ્યુસિટિનિયા અથવા લ્યુટિશિનિયા નામની જે સ્ટીમર હતી એને શું કર્યું કે એના પર હુમલો કર્યો અને આ સ્ટીમરને ડૂબાડી. તો કે આ સ્ટીમર ઉપર અમેરિકાના 147 અમેરિકન સૈનિકો હતા કે જે તમામનું મૃત્યુ. તો કે એના કારણે જે અમેરિકા હતું એ રોષે ભરાયું અને મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયું. અમેરિકાના મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાવાની સાથે જ જે યુદ્ધની પરિસ્થિતિ હતી એ બદલાઈ ચૂકી. અત્યાર સુધી હારતું એ મિત્ર રાષ્ટ્રોનું જૂથ એ શક્તિશાળી બનવા લાગ્યું. અમેરિકન સેના સામે જર્મન લશ્કર ટકવા ના રહ્યું. તો કે અમેરિકાની સાથે સાથે તો કે એના મિત્ર રાષ્ટ્રો કે પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન અને સિયામ જેવા રાષ્ટ્રો હતા એ પણ મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાઈ ગયા. ધીરે ધીરે મિત્ર રાષ્ટ્રોનો પક્ષ હતો એ વધારે મજબૂત બનતો ગયો. તો કે ધીરે ધીરે મિત્ર રાષ્ટ્રો એ જીત તરફ આગળ વધવા લાગ્યા. એટલે બલ્ગેરિયા કે જે ધરી રાષ્ટ્રોનો પક્ષમાં હતું એને બલ્ગેરિયાએ 1918 ની અંદર ત્યારબાદ તુર્કી અને ઓસ્ટ્રેલિયાએ પણ શું કર્યું મિત્ર રાષ્ટ્રો જોડે શરણાગતિ સ્વીકારી. હવે
કહીએ કે ધনী રાષ્ટ્રોના પક્ષે માત્ર આગેવાનોની અંદર જર્મની જ મુખ્ય રહી. તો કે જર્મનીની પણ જેમ જેમ હાર થવા લાગી એમ જર્મનીનો જે શાસક એ સમયનો તો કે જર્મન સમ્રાટ કેસર વિલિયમ હતો એ જર્મનીને હારતું ભાળી અને સત્તા છોડીને ભાગી ગયો. તો કે ત્યારબાદ જે બાકી એટલે કે ત્યાર પછી જે જર્મન પ્રજાસત્તાકે કહીએ કે 11 નવેમ્બર 1948 ના રોજ મિત્ર રાષ્ટ્રો જોડે શરણાગતિ સ્વીકારી અને એની સાથે જ કહીએ કે વર્ષની સંધિ થઈ અને આ સંધિ મુજબ કહીએ કે પ્રથમ વિશ્વયુદ્ધની પૂર્ણાહુતિ એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધનો અંત. મિત્રો આપણું આજનું લેક્ચર અહીં સ્થગિત કરીએ છીએ. ફરી હવે પછી જ્યારે પણ મળીશું ત્યારે પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામોની ચર્ચા કરીશું.